જય માતાજી। તમારા કુળના કુળદેવી જ તમને રસ્તો બતાવશે। મંગળવારના દિવસે સવારે શુદ્ધ થઈને એક સારી ખામી વગરની સોપારી લો। આ સોપારીને ધ્યાનપૂર્વક બેસીને માતાજી કુળદેવીનું સ્વરૂપ માનીને સ્થાપિત કરો। પછી સોપારીને પૂજા સ્થળે રાખો અને તેના ઉપર ₹1નો સિક્કો મૂકો। ત્યારબાદ સોપારી પર થોડું ગંગાજળ છાંટો અને એક મોલી લાલ અથવા પીળા રંગની સોપારી ઉપર વીંટી દો અને કહો, હે માતાજી, હું આપને વસ્ત્ર અર્પણ કરું છું। પછી સોપારી પર સિંદૂર લગાવો અને પછી કહો, હે માતાજી, આ શૃંગાર સ્વીકાર કરો। ત્યારબાદ એક ઘીનો દીવો પ્રગટાવી અને પ્રાર્થના કરો, હે માતાજી, મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને મારી રક્ષા કરજો। મારા ઘરમાં નિવાસ કરજો, મને દર્શન આપજો। એવું માનવામાં આવે છે કે મોલી ચડાવ્યા પછી સોપારીમાં દેવી શક્તિનો નિવાસ થાય છે। દૈનિક નિયમ, દરરોજ સવારે અને સાંજે આ રીતે સોપારીને તમારા કુળદેવી માતાજીનું સ્વરૂપ માનો, ધૂપદીપ કરો અને પ્રાર્થના કરો, હે માતાજી, મને દર્શન આપજો। એવું કહેવાય છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે। અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। જય માતાજી।